અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ સિંધુ ભવન રોડ પર પાણી ભરાયા છે। અવિરત વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા રોડ ગરકાવ પાણીમાં ગરકાવ થયા છે। રોડ વાહન ચાલકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। વાહન ચાલકો અત્યારે મજબૂર છે। આવી સ્થિતિમાંથી નીકળવા માટે સિંધુ ભવન પર પણ પાણી ભરાયા છે। પશ્ચિમ વિસ્તારમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ હજુ પણ વરસાદથી રહ્યો છે અને આ વધુ વરસાદના કારણે ઠેર પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। અવિરત વરસાદના કારણે રોડ પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। અમદાવાદના અનેક રસ્તા પાણીમાં ગરકાવ છે। ક્યાંક ગાડીઓ રસ્તા પર બંધ પડી છે, વાહનો રસ્તા પર ખૂટવાઈ ગયા છે। લોકોના હાલ અત્યારે બેહાલ છે। લોકો જાય તો ક્યાં જાય? સિંધુ ભવન પર પણ આ દ્રશ્યો છે, થલતેજ વિસ્તારના દ્રશ્યો છે। એસજી હાઈવે પર મોટો ભારે ટ્રાફિક જામ છે। આનંદનગર વિસ્તારમાં પાણી ભરાયેલા છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ બાદ આ જે દ્રશ્યો સામે આવ્યા છે, સવાલ ઉઠે છે પ્રી મોન્સૂન કામગીરી પર કે ક્યાં છે પ્રી મોન્સૂનની કામગીરી? સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે। ન માત્ર સામાન્ય રોડ પરંતુ વીઆઈપી રોડ પણ હવે પાણીમાં ગરકાવ છે। સિંધુ ભવન તરફના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામ જેવો એસજી હાઈવે ઉપર સર્જાયો છે એવો જ ટ્રાફિક જામ દરેક રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ જે વીઆઈપી રોડ છે, સ્ટ્રોમ વોટર કનેક્શનની તમામ જે વ્યવસ્થાઓ હોય તેના દાવાઓ છે, પરંતુ એ દાવાઓ વચ્ચે અત્યારે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે, લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે, તો કેટલાક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સતત અવિરત વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, એના કારણે એવા લોકો કે જેઓ નોકરીએ જઈ રહ્યા હતા એવા લોકો ખાસ તો મુશ્કેલીમાં ફસાયા છે। બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ વાહનોને નિયમિત કરવા માટે જે ટ્રાફિક જામ છે એનું સંકલન કરવા માટે અત્યારે વ્યવસ્થામાં જોડાયેલા છે અને લોકોને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ અમદાવાદમાં રેડ એલર્ટ યથાવત છે। ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ જ આગાહી મુજબ ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં અત્યારે ભારે વરસાદની આગાહી છે, એટલે હજુ પણ હવામાન તરફથી જે આગાહી આપવામાં આવી છે અમદાવાદ વાસીઓ માટે આ ખૂબ મોટા સમાચાર છે કે અમદાવાદમાં હજુ પણ વરસાદ થશે, એટલે આ વરસાદ માટે હજુ પણ તૈયાર રહેજો। સવારથી જે વરસાદ થયો અને ત્યારબાદની આ સ્થિતિ સર્જાઈ અને હજુ હવામાન તરફથી આગાહી આપવામાં આવી છે, રેડ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સિંધુ ભવન રોડના દ્રશ્યો જુઓ। અવિરત વરસાદના કારણે તમામ રોડ રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ છે। ક્યાંક ટ્રાફિક જામ થયો છે તો ક્યાંક લોકો ફસાઈ ગયા છે। લોકો જાય તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે બહાર નીકળે? ઠેર ઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અમદાવાદમાં અત્યારે ઘૂંટણસમાં અમદાવાદમાં પાણી ભરાયા છે। અમદાવાદના એ રોડ રસ્તા પર પાણી ભરાયા છે। પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર પૂર્વ વિસ્તારમાં આવે છે અને ત્યાં આ પાણી ભરાયેલા છે। મકરબા વિસ્તારના પણ આપણે દ્રશ્યો બતાવ્યા છે। આ મકરબા વિસ્તારના આપ દ્રશ્યો જુઓ કે જ્યાં રોડ નથી જોવા મળી રહ્યો, જાણે કે નદી હોય તેવા દ્રશ્યો છે। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। ઝી 24 કલાક આપને આ એક્સક્લુસિવ દ્રશ્યો બતાવી રહ્યું છે મકરબા વિસ્તારના। અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારના દ્રશ્યો જુઓ, માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। અલ નીનોને કારણે ગુજરાતમાં ચોમાસામાં થોડો નિક્ષેપ પડ્યો, પરંતુ જ્યારે મેઘરાજા મહેરબાન થયા ત્યારે એવા મહેરબાન થયા કે અમદાવાદના રસ્તાઓને નદીમાં રૂપાંતરિત કરી દીધી। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના મકરબા વિસ્તારમાં કે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મકરબા અંડરપાસ બનાવવામાં આવ્યો છે અને એક જ વરસાદમાં મકરબા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને તે અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। જે પ્રમાણે પાણી ભરાય છે તે ચોક્કસ લાગે છે કે વાહન વ્યવહાર માટે તો ચાલુ નથી, તો કદાચ હોય તો લઈને આ મકરબા અંડરપાસ ખાસ કરી શકે છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કોર્પોરેટ રોડના જે મકરબા અંડરપાસ જોડે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। એક બાદ એક અનેક સ્ટોલ અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડના જવાનો જ્યાં પણ ક્યાં રેસ્ક્યુ હોય ત્યાં પહોંચી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ ઉગાડવા માટે પહોંચી રહ્યા છે। બીજી તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં રોડ છે ને માત્ર પાણી છે અને પાણીને કારણે રસ્તાઓ એકાકાર થઈ જાય મહાનગરપાલિકા આ વર્ષે ચોમાસામાં પાણી
નહીં ભરાય, પરંતુ તેમના દાવાને મેઘરાજા ખોટા પાડે છે અને એક નવું સ્પોટ ઊભું થાય છે કે જ્યાં પાણી ભરાય છે. ગૌરવ પટેલ, ટી મીડિયા, અમદાવાદ. સિંધુ ભવન પોશ વિસ્તાર છે અને સિંધુ ભવનના દ્રશ્યો જુઓ. સિંધુ ભવનમાં પણ અડધી ગાડીઓ ડૂબી જાય તેટલું પાણી છે. ઘૂંટણસમા પાણી સિંધુ ભવનમાં ભરાયેલા છે. સિંધુ ભવન 4 રસ્તાના દ્રશ્યો જુઓ કે જ્યાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, ભારે વરસાદની આગાહી, ભારે વરસાદના કારણે જે વરસાદ બાદનો માહોલ સર્જાયો, પરિસ્થિતિ જે સર્જાઈ છે, લોકો અટવાયા છે, વિદ્યાર્થીઓ અટવાયા છે, અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે. સિંધુ ભવન વિસ્તારમાં આટલા પાણી ભરાયેલા છે. આ સિંધુ ભવન વિસ્તાર કે જ્યાં વ્યવસ્થિત રોડ છે, આરસીસી રોડ છે અને ત્યાં પણ પાણી ભરાયા છે. તો ઠેર ઠેર અત્યારે પાણી ભરાયેલા છે. અમદાવાદની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હાલાકી લોકોને પડી રહી છે. અમદાવાદના પકવાન વિસ્તારથી મારી સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે. સપના પાસેથી જાણકારી મેળવી છે. સપના, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો પકવાનમાં અને કેટલા પાણી ત્યાં ભરાયેલા છે? લોકોને કેટલી અગવડ પડી રહી છે સવારથી જે વરસાદ નોંધાયો અને ત્યારબાદની પરિસ્થિતિ? બિલકુલ તો મિત્તલ, પકવાનથી જજીસ બંગલા તરફ જતા રોડ આગળ હું અત્યારે ઉપસ્થિત છું. અહીં આપ દ્રશ્યો જુઓ કે અમદાવાદમાં કોઈ પણ ખૂણે જાઓ અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના આસપાસ જે ઘર છે ત્યાં તો પાણી ભરાય છે, પરંતુ કેટલાક વિસ્તાર તો એવા છે જ્યાં ઘરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. અને અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પારિજાત બંગલોઝ નજીકના છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને હજી પણ વરસાદ અવિરત છે, એટલે કે સતત વરસાદ છે. રેડ એલર્ટ જે રીતે આપવામાં આવ્યું છે, અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો જો વરસાદ નહીં રોકાય તો હજી પરિસ્થિતિ વિકટ બને તે પ્રકારની સ્થિતિ બની શકે છે. કેટલાક લોકોના તો વાહનો પણ ખોટવાઈ રહ્યા છે. અને જે રીતે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે એમાં અમદાવાદ સહિત ઘણા બધા જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં કે જ્યાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જતી હોય છે, ત્યારે અત્યારે જે રીતે રેડ એલર્ટ છે એના કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. એસજી હાઈવે અહીંથી થોડાક જ અંતરે છે, પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ છે. રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપ જુઓ કે રસ્તા ઉપર જતી મહિલાઓ, તે લોકો પણ હાલાકીનો સામનો કરી રહી છે. બીજી તરફ જે વાહનો છે, વાહન ચાલકો માટે પણ એટલી જ મુશ્કેલી કે તેઓ કઈ રીતે સ્થળ ઉપર પહોંચે એ જ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ને આ દ્રશ્યો માત્ર અહીંના નથી, કોઈ પણ અમદાવાદનો વીઆઈપી રોડ લો તો ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે. આપણે જોયું કે સિંધુ ભવન રોડ ઉપર કયા પ્રકારે ટ્રાફિક જામની સ્થિતિ છે. એસજી હાઈવે ઉપર કલાકોથી ટ્રાફિક જામની સ્થિતિ છે. આખો આખો એસજી હાઈવે બ્લોક છે. એટલે એ જે પરિસ્થિતિ છે એમાં ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને હજી પણ જે વરસાદ છે અવિરત છે અને અવિરત વરસાદના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. જી મિત્તલ. બિલકુલ સપના, આભાર. અને સતત ત્યાંથી અપડેટ અમને આપતા રહેજો. એટલે અવિરત વરસાદ આ છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. પ્રશ્ન એ જ છે, ભારે વરસાદના કારણે પાણી ભરાય છે દરેક જગ્યાએ, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અત્યારે અમે સિંધુ ભવન રોડ ઉપર છીએ અને અહીંના દ્રશ્યો સીધા હું તમને બતાવીશ. આપ જુઓ, જેટલા પણ અમારા ઓફિસના કર્મચારી છે એ પણ એટલા ફસાયેલા છે. અને અહીંયા તમે જુઓ કેવી રીતે પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાના કારણે કેટલી ગાડીઓ છે તે બંધ પડી રહી છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો સિંધુ ભવન રોડ પરનો આ હાલ છે અને એના કારણે ટ્રાફિક પણ ખૂબ જ સર્જાયો છે. ફરીથી હું તમને આ તમામ દ્રશ્યો બતાવીશ. આપ જો સિંધુ ભવન રોડ પરના હાલ છે, જે પોશ એરિયા કહેવાય. અને લગભગ આ રોડ પર આ પ્રકારની સિચ્યુએશન સર્જાય એટલે અહીંયા ચિંતા જરૂરથી થાય. અહીંયા જો આ તમામ જે વ્હીકલ છે તે ફસાયેલા છે. પાણી એટલું બધું વધારે, પાણી સતત ભરાયેલા છે. જો કે અહીંયા મજા માણતા કેટલાક લોકો પણ તમે જોઈ શકો છો કેવી રીતે વરસાદની મજા માણી રહ્યા છે. બીજા એક દ્રશ્યો મારે તમને બતાવવા છે. જો ઘણી એવી ગાડીઓ છે જે અત્યારે બંધ પણ પડી ચૂકી છે. કમર સુધીના પાણી અહીંયા ભરાયેલા છે. ગાડીઓ નીકળવાનો પ્રયત્ન કરે છે, બંધ પડી જાય છે. આ બેનની સ્કૂટી પણ અહીંયા બંધ પડી ગઈ છે અને તેને આગળ ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેટલા લોકો છે તે મદદ પણ કરી રહ્યા છે. ને આ એક નહીં પણ આવા કેટલા વ્હીકલ છે જે આ પાણીમાં આવતાની સાથે બંધ પડે છે. બહુ વરસાદ છે, બહુ પાણી ભરાયા, બહુ પાણી ભરાયા છે. ક્યારથી આ કેટલા ટાઈમથી આ પાણી ભરાયેલા છે? હા, મોટી લાપરવાહી, બિલકુલ સાચી વાત છે. એટલે મ્યુનિસિપાલિટીની લાપરવાહી. આપ જુઓ, આ રિક્ષા અહીંયા પાણીમાંથી નીકળી રહી છે. આ જુઓ, આ
આખો રોડ છે અમને દૂર સુધી બતાવવાનો પ્રયત્ન કરું